નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. સારા માણસો સાથે હંમેશા ખરાબ કેમ થાય છે? ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનને આ જવાબ આપ્યો છે. સારા માણસો સાથે જ ખરાબ કેમ થાય છે? જે લોકો ભક્તિ કરે છે તે હંમેશા દુઃખી રહે છે, જ્યારે જેઓ ખરાબ કાર્યો કરે છે અને અજ્ઞાનતાના માર્ગે છે તે સુખી દેખાય છે. શ્રી કૃષ્ણએ ગીતામાં આનો જવાબ આપ્યો છે. ગીતા સારાંશ તમે અનુભવ્યું જ હશે કે જેઓ સારા કાર્યો કરે છે તે પરેશાન રહે છે, જ્યારે જેઓ ખરાબ કાર્યો કરે છે તે આનંદથી જીવે છે. જેઓ સારા કાર્યો કરે છે તે પરેશાન થાય છે, જ્યારે જેઓ અધર્મના માર્ગે છે તેઓ સુખી છે અને જીવનનો આનંદ માણી રહ્યા છે. જો તમારા મનમાં પણ આ પ્રશ્ન આવ્યો હોય તો આજે અમે તમને તેનો જવાબ આપીશું. આ જવાબ ભગવદ્ ગીતામાં લખાયેલા છે અને શ્રી કૃષ્ણએ અર્જુનને આપ્યો હતો. ભગવદ્ ગીતામાં ઉલ્લેખિત દંતકથા અનુસાર જ્યારે પણ અર્જુનના મનમાં કોઈ મૂંઝવણ હતી ત્યારે તે શ્રી કૃષ્ણ પાસે પહોંચતો હતો. એક સમયે અર્જુન ભગવાન કૃષ્ણની નજીક આવ્યો અને કહ્યું કે તે મૂંઝવણમાં છે અને તેણે તેનો જવાબ શ્રી કૃષ્ણ પાસેથી જોઈએ છે. શ્રી કૃષ્ણએ પૂછ્યું, શું પ્રશ્ન છે? અર્જુને કહ્યું, મારે જાણવું છે કે સારા લોકો સાથે હંમેશા ખરાબ કેમ થાય છે, જ્યારે ખરાબ લોકો ખુશ દેખાય છે. અર્જુનના મુખમાંથી આવી વાતો સાંભળીને શ્રી કૃષ્ણ હસ્યા અને કહ્યું, માણસ જે વિચારે છે અને અનુભવે છે તેમ કંઈ થતું નથી, પરંતુ અજ્ઞાનતાને કારણે તે સત્ય સમજી શકતો નથી. અર્જુન તેમની વાત સમજી શક્યો ન હતો. શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, પાર્થ, હું તને એક વાર્તા કહું છું. તે સાંભળીને તું સમજશે કે દરેક જીવને તેના કર્મોનું ફળ મળે છે. કુદરત દરેકને પોતાનો રસ્તો પસંદ કરવાનો મોકો આપે છે. હવે તે માણસની ઈચ્છા છે, પરંતુ તેણે ધર્મનો માર્ગ પસંદ કરવાનો છે કે અધર્મનો. વાર્તા શરૂ કરતા શ્રી કૃષ્ણએ કહ્યું કે એક શહેરમાં બે માણસો રહેતા હતા. એક માણસ વેપારી હતો, જેના જીવનમાં ધર્મનું ખૂબ મહત્ત્વ હતું. તે આચરણ કરતો હતો, આસ્તિકની પૂજા કરે છે. તે દરરોજ મંદિરમાં જતો હતો અને દાન કરતો હતો અને દરરોજ ભગવાનની પૂજા કરતો હતો. જ્યારે બીજો માણસ બરાબર તેનાથી વિરુદ્ધ હતો. તે દરરોજ મંદિરમાં જતો હતો, પરંતુ પૂજા કરવા માટે નહીં, પરંતુ બહારથી પગરખા પહેરીને જતો હતો. તેને દાન અને ધર્મ સાથે કોઈ લેવા દેવા ન હતો. સમય વીતતો ગયો અને એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો. આ કારણે મંદિરમાં પૂજારી સિવાય કોઈ નહોતું. જ્યારે બીજા માણસને આ વાતની જાણ થઈ ત્યારે તેણે કહ્યું કે આ જ યોગ્ય તક છે મંદિરના પૈસાની ચોરી કરવાનો. તેને પૂજારીની નજર ટાળીને મંદિરની બધી સંપત્તિ ચોરી લીધી. તે જ સમયે ધર્મમાં માનતો વ્યક્તિ પણ મંદિરમાં પહોંચી ગયો. કમનસીબે મંદિરના પૂજારીએ તેને ચોર સમજી લીધો અને પૂજારી બૂમો પાડવા લાગ્યો. લોકો ત્યાં એકઠા થયા અને તેને ખૂબ માર માર્યો. કોઈ રીતે તે ત્યાંથી બહાર નીકળવામાં સફળ થયો. પછી દુર્ભાગ્યે તેને ત્યાં પણ છોડ્યો નહીં. મંદિરની બહાર બે બળદ લડતા લડતા આવતા હતા. તે તેની સાથે અથડાયો અને ઘાયલ થયો. પછી વેપારી લંગડાતા લંગડાતા મંદિરમાંથી પૈસા ચોર્યા હતા. તેણે કહ્યું, આજે મારું નસીબ ચમક્યું, મને એક સાથે આટલા પૈસા મળ્યા. આ બધું જોઈને તેને ખૂબ જ ખરાબ લાગ્યું અને તેણે પોતાના ઘરમાંથી ભગવાનની તમામ તસવીરો હટાવી દીધી. થોડા વર્ષો પછી બંને જણા મૃત્યુ પામ્યા. મૃત્યુ પછી જ્યારે બંને યમરાજની સભામાં પહોંચ્યા, યમરાજની સભામાં તેને પહેલા ચોર માણસને સામે જોઈને તેને બહુ જ ગુસ્સો આવ્યો. તેણે ગુસ્સે થઈને યમરાજને પૂછ્યું, હું હંમેશા સારા કાર્યો કરતો હતો, દાનમાં માનતો હતો, બદલામાં જીવનભર મારું અપમાન થયું હતું, વધુ દુઃખ થયું અને આ વ્યક્તિને નોટોથી ભરેલું બંડલ મળ્યું. આખરે આટલો ભેદભાવ શા માટે? આના પર યમરાજે કહ્યું, દીકરા, તું ગેરસમજ કરી રહ્યો છે. જે દિવસે બળદ તને ટક્કર મારી હતી તે દિવસ તારા જીવનનો છેલ્લો દિવસ હતો, પણ
તારા સારા કાર્યોને કારણે તારું મૃત્યુ એક નાની ઈજામાં ફેરવાઈ ગયું. તમે આ દુષ્ટ વ્યક્તિ વિશે જાણવા માંગો છો? વાસ્તવમાં તેના નસીબમાં રાજયોગ હતો, પરંતુ તેના કુકર્મો અને અધર્મને કારણે તેણે રાજયોગ ગુમાવી દીધો માત્ર થોડી રકમ માટે. વાર્તા કહ્યા પછી શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, પાર્થ, શું તને તારા પ્રશ્નનો જવાબ મળી ગયો છે? એવું વિચારવું કે ભગવાન તારા કાર્યોની અવગણના કરે છે તે બિલકુલ સાચું નથી. જ્યારે ભગવાન આપણને શું આપે છે તે કયા સ્વરૂપમાં માણસ સમજી શકતો નથી, પરંતુ જો તમે સારા કાર્યો કરતા રહેશો તો ભગવાનની કૃપા હંમેશા રહે છે. તેથી આપણે આપણા સારા કાર્યોમાં ફેરફાર ન કરવો જોઈએ, કારણ કે તેનું ફળ આપણને આ જીવનમાં મળે છે. તેથી માણસનું કર્તવ્ય છે કે તે હંમેશા સારા કાર્યો કરતા રહે, કારણ કે શ્રી કૃષ્ણએ ગીતામાં પણ કહ્યું છે કે કોઈના કર્મ વ્યર્થ જતા નથી, પછી તે સારા હોય કે ખરાબ. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.